સર્વાંગ રૂપે ભગવાન મધુર છે, મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાનનું રૂપ એ પણ અદ્ભુત છે. ગોપીઓ એક એક અંગનું દર્શન કરે છે ભગવાન બાલકૃષ્ણનું. અને ગોપી ભાવ એ છે કે જે ભગવાન કૃષ્ણનું નિરંતર દર્શન કર્યા કરે, નિત્ય સ્મરણ કર્યા કરે, એનું નામ જ ગોપી. અને ગોપી એક ભાવના છે. ગોપી એટલે માત્ર કોઈ સ્ત્રી કે કોઈ સ્ત્રી શરીર નહીં. શ્રીમદ ભાગવતજી કહે છે આ દસમ સ્કંદમાં શ્રીમદ ભાગવતજીનો પરમ અધિકારી, રાસનો અધિકારી એ જ છે કે જેની ગોપી ભાવના છે. ભગવાન કૃષ્ણ ની આ કથાનો એ જ શ્રેષ્ઠ શ્રોતા છે, શ્રેષ્ઠ વક્તા, અધિકારી છે કે જેની અંદર ગોપી ભાવના છે. ગોપી કોઈ સ્ત્રીવાચક શબ્દ છે માત્ર, એટલે કોઈ સ્ત્રી નહીં, પણ ગોપી એક એવી ઉચ્ચ કક્ષા છે, ભક્તિની, પ્રેમની એક પરાકાષ્ઠા છે, એક ઊંચાઈ છે. કૃષ્ણ દર્શન લાલસા જેને ભાગવતની ગોપીઓ કહે છે. આ સમાધિ ભાષા એ જ સમજી શકશે જેની અંદર ભગવાનની એ પરમ પાવની પ્રેમ રૂપી ગોપી ભાવના હશે. એ ગોપી ભાવના પ્રગટાવવા માટે જે શ્રીમદ ભાગવતજીની આ પૂર્વની કથા પ્રથમ સ્કંદથી લઈ અને દસમ સ્કંદ સુધી ભગવાન કૃષ્ણ દસમ સ્કંદની અંદર પ્રગટ થયા, ગોકુળમાં પધાર્યા. પણ જે પૂર્વ જે કથાઓ, જે જ્ઞાન સંગીતાઓની કથા, ભક્ત ચરિત્રોની કથા, એ બધી એટલા માટે ભગવાન વેદ વ્યાસે લખી છે કે જીવને જ્ઞાન થાય, સત્યની સમજ થાય, જે છળ રીપુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ વિકારો જેથી મુક્ત થાય, વાસનાઓથી મુક્ત થાય, અને અંતે વિશુદ્ધ જે જીવ બને છે, વિશુદ્ધ આત્મા બને છે, મલિનતાથી મુક્ત જેનું મન બને છે, જેના મનમાં કોઈ વિકાર રહેતા નથી, એવો વિશુદ્ધ આત્મા બને ત્યારે એ દસમ સ્કંદની અંદર એને પ્રવેશ મળે છે. જેનું સર્વસ્વ કૃષ્ણમય હોય એનું નામ ગોપી. જેની એક એક ચેષ્ટા, એક એક ક્રિયા ભગવાન બાલકૃષ્ણ માટે જ હોય, પોતાના માટે કશું નહીં. જે કંઈ જુએ, જે કંઈ સાંભળે, જે કંઈ ક્રિયા કરે એ સર્વસ્વ કૃષ્ણમય હોય, એ ગોપી ભાવના છે. ભગવાન કૃષ્ણના દર્શન કરી અને ગોપીઓ એક એક અંગનું વર્ણન કરે ભગવાનની સામે. ગોપી મંડળ ભેગું થઈ અને બાલકૃષ્ણના દર્શન કરે તો કોઈ ગુણ ગાય ભગવાન કૃષ્ણના. ભગવાન કૃષ્ણનું મુખ કેટલું સુંદર છે. કોઈ ગોપી કહે કનૈયાના કેશ એકદમ રેશમી જેવા કોમળ, એવા કેશ વાકુડિયા કેટલા સુંદર લાગે છે. ગોપી ભાવ, માધુર્ય ભાવ. ભગવાન કસ્તુરીનું તિલક કર્યું છે સુંદર લલાટ ઉપર. નાના નાના કરકમળો છે, કોમળ શ્રી ચરણો છે, પીત વસ્ત્ર ધારણ કર્યું છે, માએ શ્રૃંગાર કર્યો છે, અદ્ભુત લાગે છે. ભગવાનના રૂપનું એ વર્ણન કોણ કરી શકે? ભગવાનનું એ રૂપ જોઈ અને ગોપીઓ એક એક રૂપમાં તન્મય બને છે. એનું નામ જ ગોપી ભાવના. હરેક ક્રિયાથી ભગવાનનું દર્શન કરવું, હરેક ઇન્દ્રિયો દ્વારા ભગવાનનું દર્શન કરવું, કૃષ્ણ રસનું પાન કરવું, એ ભગવાનનું એવું અદ્ભુત રૂપ છે.